વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની 3 યુદ્ધ જહાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘઝીર સમર્પિત કર્યા. આ 3 અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી. મોદીએ કહ્યું, 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે. આજનો દિવસ ભારતના મેરીટાઈમ હેરિટેજ નેવીના ગૌરવશાળી ઇતિહાસ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે મહત્વનો છે. છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળની નવી તાકાત અને નવી દ્રષ્ટિ આપી હતી. આજે તેમની આ પવિત્ર ભૂમિ પર 21મી સદીના નૌકાદળને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એક સાથે કાર્યરત થઈ રહી છે. આ ત્રણેય મેડ ઇન ઇન્ડિયા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, ભારત વિસ્તરણવાદ પર નહીં પરંતુ વિકાસની ભાવના પર કામ કરે છે. ખરેખરમાં આ ચીનને સીધો સંદેશ છે, જે એશિયા પેસિફિક ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે આવશે. અમિત શાહ ગ્રીસના એથેન્સ બાદ વડનગરમાં આકાર લઈ રહેલા બીજા સૌથી મોટા મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે અને ત્યારબાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે. આ એ જ સ્કૂલ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962થી 1967 સુધી ધોરણ 8થી 11 સુધી ભણ્યા હતા. શાહની મુલાકાતને હવે એક જ દિવસ બાકી છે ત્યારે વડનગરમાં હાલ કેવો માહોલ છે તેમજ નરેન્દ્ર મોદીના વડનગર સાથેના કેટલાક કિસ્સાઓનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે આવશે એટલે વડનગરની મુલાકાત લીધી હતી અને વડનગરમાં પ્રવેશતા જ અમિત શાહના હાર્દિક સ્વાગત કરતા બોર્ડ રોડ પર લાગેલા જોવા મળ્યા હતા. રોડની બંને સાઈડમાં જેસીબી દ્વારા રોડની સાઈડ સાફ કરવામાં આવી હતી. બીજી બાજુ ડિવાઈડરને કલર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હતી. ભરૂચ શહેરમાં છેલ્લા 3 દિવસથી નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીના કારણે અનેક લારી ગલ્લા ધારકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ મુદ્દે આજે નગરપાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ અસરગ્રસ્ત લારી ગલ્લા વેપારીઓ સાથે મળીને ચીફ ઓફિસરને રજૂઆત કરી અને જણાવ્યું કે મોટાભાગના લારી ગલ્લા ધારકો ગરીબ અને મધ્યમ વર્ગના છે, જેઓ માત્ર આ વ્યવસાય પર જ નિર્ભર છે. વિશેષમાં સરકાર દ્વારા લારી ગલ્લા ધારકો માટે કોઈ નક્કર નીતિ ન હોવાથી વારંવાર તેમની લારી, કેબિન કે પાથરણા જપ્ત કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા વર્ષોથી હોકર્સ ઝોન બનાવવાની વાતો થાય છે, પરંતુ આજ સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પદ પરથી હટાવાયેલા યુન સુક યોલની પોલીસે બુધવારે તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. યોલે 3 ડિસેમ્બર 2024ના રોજ દેશના માર્શલ લો લાદવા માટે ફોજદારી તપાસનો સામનો કરી રહ્યા હતા. યોલે ગયા મહિને દેશમાં કટોકટી લાદી દીધી હતી, જેના લીધે જેને દેશની સંસદે પલટી નાખી હતી. આ પછી 14 ડિસેમ્બરે સંસદમાં તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તેમને પદ પરથી હટાવાયા હતા. યોલના મહાભિયોગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, જેના માટે તેમને મંગળવારે કોર્ટમાં હાજર થવાનું હતું. યોલ ગઈકાલે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા બાદ આજે સવારે તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. તેમની ધરપકડ કરવા આવેલ પોલીસને સ્થળ પર જ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝ એજન્સી યોનહાપના રિપોર્ટ અનુસાર યોલની સુરક્ષામાં લાગેલા ગાર્ડોએ પોલીસને રોકવા માટે બેરિકેડ્સ લગાવ્યા હતા. મહિલા ક્રિકેટર્સની પતંગબાજીનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં ભારત અને આયર્લેન્ડની ટીમે પેચ લડાવ્યા હતા. સયાજી હોટલમાં એક આપ્યો છે અને લપેટની બૂમો પડી હતી. રાજકોટમાં મહિલા ક્રિકેટર્સે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ભારત આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે રાજકોટમાં આ પર્વની ઉજવણી કરી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે રાજકોટમાં 3 મેચની વન ડે સિરીઝ ચાલુ છે. આ બંને ટીમોની ખેલાડીઓએ રાજકોટની સયાજી હોટલ ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. સાથે જ આવતીકાલે 3 મેચની સિરીઝની ફાઇનલ મેચ હોવાથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ પ્રેક્ટિસ કરી હતી. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-0થી આગળ છે. ગઈકાલે મોડી રાત્રે સુરતના કતારગામ વિસ્તારના ઓવરબ્રિજ પરથી પૂરપાટ પસાર થતા 2 યુવકોને અકસ્માત નડ્યો હતો. ચાલકે મોપેડનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયા અને ઓવરબ્રિજથી મોપેડ સાથે 50 ફૂટ નીચે ફંગોળાયા. અકસ્માતની આ ચકચારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતમાં મોપેડની પાછળ બેઠેલા વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોપેડ ચાલક ઓવરબ્રિજ પર પૂરઝડપે મોપેડ ચલાવતો હતો, જ્યારે એકાએક તેણે મોપેડના હેન્ડલનો કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે અથડાઈને સીધું 50 ફૂટ નીચે ઓવરબ્રિજ પર પટકાયું. આ મોપેડ સાથે ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક પણ ઓવરબ્રિજ નીચે પટકાયા હતા. બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં મોપેડની પાછળ બેસેલા સાજિદ હુસૈન સૈયદનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
સુરતના હજીરા કવાસમાં આજે સવારના એક ચકચારી ઘટના બની છે. 9 વર્ષીય બાળક પર એકાએક શ્વાને હુમલો કરીને ડાબા હાથ અને ખભાના પગે ફાડી ખાધો હતો. જો કે આસપાસના લોકોનું ધ્યાન પડતા જ તુરંત તેને છોડાવીને 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. આ 9 વર્ષીય બાળકની સારવાર કરતા ડોક્ટર આરતીએ જણાવ્યું હતું કે આજે સવારે ધોરણ 4માં ભણતા મયુર રાજુભાઈ મેડાને 9 વાગ્યે સિવિલમાં લાવવામાં આવ્યો હતો. તે એસપીસીએલ કંપની પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેને ઝૂંપડપટ્ટીની નજીક જ રમતા રમતા વોશરૂમ માટે ગયો અને અહીં રખડતા શ્વાને તેને બચકા ભર્યા. આ હુમલામાં તેને ગળાના ભાગે, પીઠ પર અને હાથ પર ઘા વાગ્યા છે. હાલ આ ઘા પર ટાંકા લગાવ્યા છે. તેની સારવાર ચાલુ છે. મોરબી મહાપાલિકા દ્વારા શહેરમાં 1 વીક 1 રોડ ઝુંબેશની શરૂઆત કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ સનારા રોડ પરથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પરથી જેસીબીની મદદથી પાકા દબાણો તેમજ લારી ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે શહેરના 24 મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરવાનું આયોજન કર્યું છે. દર અઠવાડિયે એક રોડ પરથી દબાણો હટાવવાની કામગીરી થશે. ભવિષ્યમાં ફરી દબાણો ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે. શહેરના હાટ સમાન નહેરુ ગેટ ચોક વિસ્તારમાંથી દબાણો ક્યારે દૂર થશે તે મોટો પ્રશ્ન છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 અંતર્ગત પ્રાંત અધિકારી અને પોલીસ અધિક્ષકની સંયુક્ત દેખરેખ હેઠળ ચોથા દિવસે ઓખામાં નામજી જેટી વિસ્તારમાં મોટી કાર્યવાહી થઈ હતી. જે બાદ આજે 5મા દિવસે પણ કામગીરી યથાવત છે. 40 વર્ષ જૂના દબાણ દૂર કરી અત્યાર સુધીમાં 40.50 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે. આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી સરકારી જમીન પર અનધિકૃત દબાણો કરાયા હતા. તંત્રએ ગતરોજ જેટી પાસેના વિસ્તારમાંથી 5,650 સ્ક્વેર મીટર જેટલા દબાણો દૂર કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹6.50 કરોડ આંકવામાં આવી છે. વહીવટી તંત્રએ કાર્યવાહી પહેલા તમામ દબાણકર્તાઓને નિયમ અનુસાર નોટિસ પાઠવી હતી. ઓપરેશન ડિમોલિશનના 5મા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. બેટ દ્વારકા ખાતે દાંડીવાલા હનુમાન રોડ પરના પાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. ગઢડા પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાનો ભેદ ગણતરીની કલાકમાં ઉકેલ્યો છે. બોટાદના રોઈશાળા ગામના 2 શખ્સોની ધરપકડ કરાઈ છે, જેમણે ગઢડા, બોટાદ અને લાઠી વિસ્તારમાં કુલ 28 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી છે. ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા શિયાનગર, લાખણકા, અડતાળા, ગુંદાળા, ગોરડકા, નાના ઝીંઝાવદર સહિત 9 ગામમાંથી 19 ટ્રાન્સફોર્મરની ચોરી થઈ હતી. આરોપીઓએ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોલ્સ કાઢી હતા અને ઓઇલ ઢોળી નાખ્યું હતું. ચોરી કરેલા મુદ્દામાલની કિંમત ₹1.59 લાખ આંકવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા વીજવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જયેશભાઈ પરમારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરેક ટ્રાન્સફોર્મરમાંથી લગભગ 10.5 કિલોગ્રામ કોપર કોલની ચોરી થઈ હતી.